ભાવનગરમાં ખરકડી લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે। 55 વર્ષીય અવિનાશ પરમારનું મોત થયું છે। અત્યાર સુધીમાં મૃત્યુઆંક સતત વધી રહ્યું છે। 11 લોકો મોતને ભેટી ચૂક્યા છે। 11 લોકોનો નકલી દારૂએ જીવ લીધો છે અને હજુ પણ કહેવાય રહ્યું છે કેટલાક જે લોકો જે છે એમની તબિયત પણ નાજુક છે। એટલે આપ જોઈ રહ્યા છો લઠ્ઠાકાંડ, એક પછી એક ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને ભાવનગરના લઠ્ઠાકાંડ 11 લોકોનો જીવ લઈ ચૂક્યો છે નકલી દારૂ, લઠ્ઠાકાંડ અને વધુ એકનું મોત। 11 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે। નવનીત તમારી સાથે જોડે છે। નવનીત, આ વધુ એકનું મોત થયું છે, શું જાણકારી? ચોક્કસ જનક, ખાસ તો જે રીતના ભાવનગર જિલ્લાના ખરકડી ગામેથી જે શરૂ થયેલો લઠ્ઠાકાંડ છે તેણે અત્યાર સુધીમાં આમ ગણીએ તો ભાવનગર જિલ્લા સહિત કુલ 12 લોકોના જે મોત છે એ થયા છે। એક જાફરાબાદનો જે વ્યક્તિ છે એનું પણ મોત નિપજતા આંકડો છે 12 થયો છે। પરંતુ ભાવનગરની વાત કરીએ તો જે તંત્ર દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 10 લોકોના મોત છે એ અત્યાર સુધીમાં કન્ફર્મ કરવામાં આવ્યા છે। કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ યાદવ, કનકસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા, જયેશ ભટ્ટી, હિતેશ પરમાર, અરવિંદ જાદવ, સુધીર રાવળ તેમજ સંજયસિંહ ડોડિયા, કાર્તિક કિલજી અને અવિનાશ પરમાર કે જેનું હજી હમણાં જ 2 કલાક પહેલા જ મોત થયાનું બહાર આવ્યું છે। આમ ગણીએ તો જે રીતના લઠ્ઠાકાંડ છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને અનેક લોકોના જે મોત થયા છે, હજુ પણ ભાવનગરની જે હોસ્પિટલ છે ત્યાં ક્રિટિકલ કેરની અંદર 3 થી વધુ જે દર્દીઓ છે એ ગંભીર સારવાર નીચે છે। એટલે કે કહી શકાય કે હજુ પણ મોતનો આંકડો વધી શકે એવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। આમ જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમાંથી 18 થી વધુ લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવે છે, ખૂબ સારી બાબત છે। પરંતુ જે રીતના હાલ જે લઠ્ઠાકાંડના જે આંકડાઓ બહાર આવી છે તે ખૂબ જ ગંભીર છે અને બીજી બાજુ જે લોકો છે એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે હજુ પણ આટલો લઠ્ઠાકાંડ છે એ સર્જાયો છે તેમ છતાં પણ હજુ ભાવનગર જિલ્લાની અંદર દારૂ ખુલ્લે આમ મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ, અનેક સવાલોની વચ્ચે નવનીતે જે વાત કરી છે કે આ ખૂબ જ ગંભીર ઘટનાક્રમ, વધુ એકનો ભોગ લેવાયો છે અને 11 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે। એક પછી એક સવાલો થઈ રહ્યા છે, પોલીસ સામે, સરકાર સામે સવાલો થઈ રહ્યા છે વારંવાર, પણ હજુ આપ જોઈ રહ્યા છો કોઈ ઠોસ કદમ લેવામાં નથી આવી રહ્યો।